જય ગૌ માતા, જય કષ્ટભંજન દાદા. બાજરાનો રોટલો અમારો દેશી પીજે ભાઈ, ઘીથી છોપડેલ. 70 વર્ષ પાછળ જઈએ આપણે. અમારા દાદીમાં કહેતા કે દુષ્કાળો પડતા ને, એટલે આપણે અત્યારે મંદી ગઈ, ત્યારે એ જમાનામાં દુષ્કાળ કહેતા ખેતીમાં. તો મારા દાદીમાં કહેતા કે તેલ અને ચટણી એ અમારું શાક હતું. આ તેલ છે સિંગ તેલ પ્યોર, અને આ ચટણી આ દુનિયાના બધા શાક આમાં આવી ગયા. અને મારે ગૌશાળાની છાશ, 60 વર્ષ પાછળ જઈએ તો આ ખોરાક હતો. દુષ્કાળોમાં અમારા ગૌઢિયાઓ એમ કહેતા, વાત કરતા હતા દાદીમાં, કે અમે વર્ષ કાપી નાખતા હતા. તો અત્યારની ભાષામાં આપણે મંદી કહીએ છીએ. તો અમે આ થોડુંક અપનાવ્યું છે. દાદીમાં યાદ આવ્યા કે દાદીમાં કહેતા એ પ્રમાણે કેમ થાય છે, તો ટેસ્ટ કરીએ છીએ. જુઓ, આ શાક બની ગયું. દુનિયાનું બેસ્ટમાં બેસ્ટ શાક, કોઈ મેન્ટેનન્સ નહીં. ગમે તેવી મંદી હોય ને, તો આ તેલ, ચટણી અને દેશી પીઝા અમારો આખું વર્ષ નહીં પણ જિંદગી તમે ખાઓ ને, તો આ મંદી ગમે તેવી મંદી હોય ને તો ન નડે. અમે આ પ્રયોગ કર્યો છે કે દાદીમાં કહેતા હતા કે આવું અમે ખાતા હતા તો કેવું લાગે તો આજે અમે આ પ્રયોગ ઉપર આવ્યા છીએ. બહુ ટેસ્ટ સારો છે, બેસ્ટમાં બેસ્ટ શાક છે. અને આની તોલે કોઈ ન આવે, કારણ કે ઘઉં તો હમણાં 50 વર્ષથી જ આવ્યા છે. બાકી ઓરિજિનલ ખોરાક તો આપણા ગૌઢિયાનો આ હતો, ચટણી, તેલ, વાહ, અને આ છાશ. જય ગૌ માતા, જય કષ્ટભંજન દાદા.